નસવાડી નજીક આવેલા ઝરખલીના પેટા ફળિયા વાડિયાની સગર્ભાને પ્રસ્તુતિનો દુખાવો પડતા કાચા રસ્તાને લઈને 108 ઘર સુધી ન આવતા પરિવારજનો અડધો કિલોમીટર દૂર રોડ પર ઉભેલી 108 સુધી સગર્ભાને ખાટલામાં ઉચકીને લઈ જવા મજબૂર બન્યા હતા। સરકાર વિકાસ સપ્તાહની ઉજવણી કરે, વિકાસ છેવાડાના માનવી સુધી પહોંચાડવાની વાત કરે છે, છતાંય અવારનવાર નસવાડી તાલુકામાંથી સગર્ભાઓને ઉચકીને કાંક તો ખાટલામાં લઈ જવાની ઘટના સરકારના વિકાસના દાવાની પોલ ખોલી રહી છે। છોટાઉદેપુરના નસવાડીના ઝરખલી ગામના વડિયા ફળિયાની સગર્ભાને કાચા રસ્તાને લઈને રાત્રે અડધો કિલોમીટર પરિવારજનો ખાટલામાં ઉચકીને 108 સુધી લઈ ગયા હતા। બેટરીના અજવાળે જીવ સટોસટના ખેલ વચ્ચે સગર્ભાને લઈ જવામાં આવી હતી। અમરોલી પીએચસીમાં 108 મારફતે દવાખાને લઈ ગયા બાદ સગર્ભાને નર્મદા જિલ્લાના ગરુડેશ્વર દવાખાને લઈ જવામાં આવી હતી, જ્યાં સગર્ભાએ બાળકીને જન્મ આપ્યો હતો। વર્ષોથી 300થી વધુ વસ્તી ધરાવતા ફળિયાને સરકાર પાકા રસ્તાની સુવિધા આપતી ન હોય અને બારેમાસ કાચા રસ્તાનું દુઃખ ભોગવતા ગ્રામજનો પાકો રસ્તો બનાવવાની માંગ પણ કરી રહ્યા છે। તો કોઈ સગર્ભાના ખાટલામાં જીવ ગયા બાદ સરકાર પાકા રસ્તા બનાવશે તેવા પ્રશ્નો ગ્રામજનો ઉઠાવી રહ્યા છે। સ્થાનિક ચૂંટાયેલા નેતાઓ ધ્યાન આપતા ન હોય બારેમાસ સગર્ભાઓ લઈ ગ્રામજનો હાલાકી ભોગવી રહ્યા છે। દુખાવો ઉપડ્યો તો અમે કેનલ સુધી ખાટલામાં લઈ જા। અમારે કાચો રસ્તો છે, વર્ષોના વર્ષો વીતી ગયા તો અમારે રસ્તો આવતો નથી। અમારે 3 દીકરીઓને ડિલિવરી થઈ તો અમે ખાટલામાં લઈ જા, તો અમારી દીકરીને કંઈ પણ થાય તો સરકાર જવાબદારી લેશે। અમારે રસ્તાની માંગણી છે, હવે જોઈએ। ચોમાસામાં અમારી દીકરીને ચોમાસામાં અમે તો ઠેઠ ગોઠણ લગી ગરકીને ખેતરોમાં પણ જઈએ। ચાર અમારે કેવી રીતે લાવવું? અમારા ગામ વડિયા ફળિયા ઝરખલી પેટા ફળિયા કહેવામાં આવે છે અને અમારા બેનને સાંજે રાત્રે દવાખાને દુખાવો ઉપડ્યો હતો કહેવાય, એટલે 108 વાળા ભાઈએ ત્યાં ઊભી રાખી હતી અને મને 108ની સુવિધા મળતી નથી કહેવાય, રસ્તા માટેનું છે આ તો। એટલે અમારે રસ્તાની માંગ છે જ પૂરી। એનું કારણ તો રસ્તાનું જ છે કહેવાય। રસ્તો અમારા ગામમાં તો છે જ નહીં, બહુ વર્ષો થયા કહેવાય, અને ગાળા છીલો છે કહેવાય, પહેલેથીનો જ કહેવાય, પણ અત્યારે તો ચોમાસાની અંદર છે બહુ તકલીફ પડે છે। ચોમાસાની અંદર બી આ બહેનોને આવું કંઈ તકલીફ થાય તો અમારે ખાટલામાં લઈને ઉચકીને જવું પડે છે।